નમસ્કાર, જય રામાપીર, ઓમજી ઓમ બધાને। હવે હું અપેક્ષા રાખું છું કે હવે તમારું બોડી ફ્લેક્સિબલ થઈ ગયું હશે, કારણ કે 10 દિવસ થયા, 10 ડે સુધીમાં તમે જે પણ વર્કઆઉટ કરેલું છે, આસન કરેલા છે, એક્સરસાઇઝ કરેલી છે, પ્રાણાયામ કરેલા છે, તમારું પૂરું બોડી ફ્લેક્સિબલ થોડું તો થવું જ જોઈએ, રાઈટ। અને જે રીતના તમે ડાયટ પ્લાન, જે ફેટવાળું ખાવાનું મેં તમને ના કીધી છે, તમે ફોલો કરતા હશો। અને જે પણ તમે ખાવ છો, જેટલું ખાવ છો એટલું તમારે એને કેલરીને બંધ કરવાની છે, વાપરવાની છે, રાઈટ। તો જ તમારા શરીરની અંદર ચરબીમાં રૂપાંતર નહીં થાય ને પ્લસ ખાસ કરીને મોર્નિંગના જે મેં તમને આમળાનું જ્યુસ કીધેલું છે એ પણ તમારે લેવાનું છે। એનાથી તમારું જે મળનું આંતરડું ક્લીન થશે અને કોઈ પણ જાતના રોગ નહીં થાય, સ્કિનમાં ગ્લો આવશે, હેરફોલની સમસ્યા હશે એ પણ પ્રોબ્લેમ દૂર થશે, સ્કિનમાં કોઈ જાતની તમને સ્કિનની પ્રોબ્લેમ હશે તો એ પણ ક્લિયર થઈ જશે અને ખાસ કરીને તમારી જે ચરબી છે ને એ પણ ઓગળશે એનાથી, રાઈટ। તો એ તો તમારે કરવાનું જ છે। 3 થી 4 ગ્લાસ પાણી પી અને અગ્નિસાર પ્રાણાયામ જે કીધું છે એ પ્રમાણે, ત્યારબાદ આપણે 100 સૂક્ષ્મ વ્યાયામ, પછી સૂર્ય નમસ્કાર અને પછી એક્સ્ટ્રા વર્કઆઉટ કે જેને જે બેનિફિટ થાય છે, શરીરની ક્ષમતા છે અનુસાર તમારે લઈ લેવાનું છે, રાઈટ। હવે આજે શનિવાર છે, તો શનિવાર છે તો આપણે આજે હનુમાનજીનો વાર છે, તો હનુમાન ચાલીસા સાથે આપણે હનુમંત દંડ આસન લેશું। તો હનુમાન દંડ આસન કઈ રીતે કરવાનું છે હું તમને બતાવું છું। બંને હાથ આ રીતના સ્ટેન્ડ કરી દેવાના છે, 1 વેચ જેટલી જગ્યા, આ રીતના પોઝિશન। પછી પગને બહારની સાઈડ, 2 હાથની બાજુમાં જ તમારે પગને પંજાને ટચ કરવાનું છે, રાખવાનું છે। શ્વાસ લેતા અપ, ત્યારબાદ સેકન્ડ લેગ, તમારી હાથની પોઝિશન હટશે નહીં, ઓકે। લેગ ટર્ન બાય ટર્ન ફરતા રહેશે ઓપોઝિટ સાઈડ। શ્વાસ લેતા અપ, શ્વાસ છોડી નીચે, શ્વાસ લેતા અપ, ઓકે। આ રીતના ફૂલ બોડી સ્ટ્રેચિંગ આવશે। એ થઈ જાય ત્યારબાદ તમે ચાઇલ્ડ પોઝ લઈ શકો છો। ચાઇલ્ડ પોઝમાં રેસ્ટ લઈ લેવાનું તમારે, ત્યારબાદ તમારે કપાલભાતિ પ્રાણાયામ કરવાનું છે। કપાલભાતિ પ્રાણાયામ થઈ જાય, તમને થાક લાગે, થોડું એમ થાય તો રેસ્ટ લેવો છે તો તમે શવાસન લઈ શકો છો। શવાસન લઈ મન શાંત કરી ઓમકાર મંત્રના ઉચ્ચારણ શ્વાસોની ગતિએ લેશો તો તમારું મન પૂરું બોડી રિલેક્સ થઈ જશે, મન પણ શાંત થઈ જશે। તો હું આશા રાખું છું કે તમે મને ફોલો કરો છો, તમને મારા વિડીયો સારો લાગે, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને વધારે લોકોને પણ આગળ પહોંચાડજો। ઓમજી ઓમ બધાને, નમસ્તે।